અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે। ગાંધી આશ્રમની મુલાકાત બાદ કાઇટ ફેસ્ટિવલમાં તેઓ ભાગ લેવાના છે। અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલ 2026ની શરૂઆત થવા જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે કાઇટ ફેસ્ટિવલની મુલાકાત કરશે। ગુજરાતનો પતંગ મહોત્સવ 2026 જેની શરૂઆત આજે થવા જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આ વખતે અહીંયા આ ધરા પરથી પતંગોત્સવનું ઉદઘાટન અહીંયા લોકો માટે ખુલ્લું મૂકવાના છે। તેમની સાથે જર્મનીના ચાન્સેલર પણ જોડે રહેશે। પણ અત્યારે હાલ હું આ સ્થળ પર પહોંચી ગઈ છું। મારી પાછળ તમે જોઈ રહ્યા છો અલગ અલગ જે પતંગ છે ઉડવાની શરૂઆત થઈ ચૂકી છે। મહાકાય પતંગો અલગ અલગ આઈ લવ મોદી ઇન્ડિયા સાથે સાથે ગુજરાત હર હર મોદી ઘર ઘર મોદીનો પણ પતંગ ઉડી રહ્યો છે। અલગ અલગ કન્ટ્રીઝના પણ પતંગ અહીંયા ઉડી રહ્યા છે। એક બાદ એક જે તમામ પતંગબાજો છે તેમને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે અને જેવો તેઓ અહીંયા પહોંચી રહ્યા છે તરત જ તેઓ આ જે પતંગો છે તે ઉડાવવાની શરૂઆત કરી રહ્યા છે। આમ તો આ આકાશ છે તે આસમાની કલરનું હોય છે પણ અત્યારે તમે જુઓ અલગ અલગ રંગો આકાશમાં રંગાવવાની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ કન્ટ્રીઝના 50થી વધુ કન્ટ્રીઝના અહીંયા 150થી વધારે કાઇટ ફ્લાયર્સ પોતાની પતંગ થકી આ આકાશના અલગ અલગ રંગ ભરી દેશે। સાથે સાથે આપણા દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ 600 જેટલા કાઇટ ફ્લાયર્સ એટલે કે પતંગબાજો અહીંયા પહોંચવાના છે। સ્વાભાવિક રીતે જ્યારે પતંગની વાત હોય ત્યારે ગુજરાતના રંગ અલગ જ સામે આવતા હોય છે અને તેમાં પણ અમદાવાદની રિવરફ્રન્ટ આગળ વર્ષોથી આ જ રીતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે। જો કે આ વખતનો આ પતંગોત્સવ ઘણી બધી રીતે અલગ બનવાનો છે। ખાસ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અહીંયા પહોંચવાના છે અને એ જ સૌથી મોટી વાત છે। ત્યારે શરૂઆતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેવી રીતે અલગ અલગ પતંગોના ઉડવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ તમામ પતંગો અહીંયા આવતા તમામ જે